કાપોદ્રા પોલીસે શાંતિનગર સોસાયટીમાં આવેલા મકાનની પહેલા માળની દુકાનમાંથી દારૂ સાથે એકને ઝડપી પાડી સળિયા પાછળ ઢકેલી દીધો છે। કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે કાપોદ્રા શાંતિનગર સોસાયટી પહેલા માળે ગ્રીસ આર્ટ નામની દુકાનમાં દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂના જથ્થા સાથે અમિત ભૂપત મકવાણાને ઝડપી પાડ્યો હતો, જ્યારે તેને દારૂ આપી જનાર શૈલેષ હિરજી રાદડિયાને વોન્ટેડ જાહેર કરી પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ સહિતની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મહેરબાન સુરત પોલીસ કમિશનર સાહેબ તેમજ સેક્ટર 1 સાહેબ, ઝોન 1 સાહેબ અને એસીપી એ ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર વિસ્તારમાં પ્રોહિબિશન જેવી બદીઓને સદંતર રીતે નાબૂદ કરવાની જે સીપી સાહેબની સૂચનાઓ આપેલી હતી તેના અનુસાર કામ કરતા ગઈકાલે કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા તો એમને એક બાતમી મળી હતી। પૃથ્વીરાજસિંહ અને ગેલાભાઈને એક બાતમી મળી હતી કે એક ઇસમ છે એ પોતાની દુકાનમાં વેચવા માટે દારૂનો એક જથ્થો મૂકી રાખ્યો છે, જેના આધારે એ જગ્યાએ તપાસ કરતા લગભગ ભારતીય બનાવટના વિદેશી દારૂની બિયરની તેમજ અલગ અલગ બ્રાન્ડની નાની બાટલીઓ મળીને કુલ 240 જેટલી બાટલીઓ જેની અંદાજિત કિંમત ₹35,000 જેટલી થાય છે, તેમજ આરોપી અમિત ભૂપતભાઈ મકવાણા નામનો મોબાઈલ ફોન જેની કિંમત ₹15,000 થાય છે। આમ ટોટલ કુલ 50,000 જેટલો મુદ્દામાલ પકડીને ક્વોલિટી કેસ કરવામાં આવ્યો છે અને એમાં એક શૈલેષભાઈ વિજીભાઈ રાદડિયા નામનો આરોપી છે જેને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે। એમાં આરોપી જે છે એનો ગુનાહિત ઇતિહાસ છે કે અગાઉ એકવાર વરાછા તેમજ કાપોદ્રામાં પણ પકડાયેલો છે। આ સિવાય ઘણીવાર ડ્રિંકના પણ કેસમાં પકડાયેલો છે અને પીધેલામાં પકડાયેલો છે।